હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ, શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. તો સૌ પ્રથમ આપ બધાને શ્રાવણ માસની હાર્દિક શુભકામના. અને મહાદેવ તમારી ઈચ્છા, શક્તિ, સપના અને પ્રાર્થના બધી પૂરી કરે એવી મહાદેવને પ્રાર્થના. શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને આજે છે શ્રાવણ માસનો પહેલો સોમવાર. તો આપણે શ્રાવણ માસના પહેલા સોમવારે એવા મંદિરે, મહાદેવના મંદિરે આવ્યા છે કે જ્યાં નરસિંહ મહેતાએ પૂજા કરી હતી અને મહાદેવ નરસિંહ મહેતાને પ્રસન્ન થયા હતા. એટલે જો આ મંદિરની વાત કરું તો આપણે આવ્યા છે ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે. અને આ મંદિરના લોકેશનની વાત કરું તો એ જૂનાગઢમાં આવેલ દોલતપરાના વિસ્તારથી અંદર જંગલ વિસ્તાર છે, ત્યાં મંદિર સ્થિત છે. તો ચાલો આપ બધા દર્શન કરીએ અને જોડાઈ રહેજો મારી સાથે વિડીયોમાં. તો ચાલો આપણે દર્શન કરીએ. તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા મંદિરે આવો છો તો રસ્તામાં તમને આવો પૂજાપોળ પણ મળી જશે શંકર ભગવાનને ચડાવવા માટે. તો જો સામે દેખાઈ રહ્યું છે એ છે ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર. સો ફ્રેન્ડ્સ, તમે આ જે જોઈ રહ્યો છે એ છે ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર. ને ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ. ને ફ્રેન્ડ્સ, તમે આ જે જોઈ રહ્યા છો એ છે ઇન્દ્રેશ્વર મહાદેવ. અને ફ્રેન્ડ્સ, મેં તમને જે આગળ વાત કરી કે નરસિંહ મહેતાએ અહીં ભોળાનાથની પૂજા કરી હતી, એને લગતું જ આખું આ ચિત્ર છે, તમે જોઈ શકો છો. ને અહીંથી એક નદી વહેતી હોય છે. જો બહુ વરસાદ હોય તો અહીંથી એક નદી વહે છે. ને આ છે ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર. ને એની જ પાછળ આપણે જોઈએ તો કે આવેલું છે કાલભૈરવ સ્થિત છે ત્યાં. ને અહીંથી ક્યાંયથી જવાય એમ નથી, નકર તો હું તમને ત્યાં પાસે જઈને બતાવે. આ છે કાલભૈરવ. ને એની જ બાજુમાં એક નદી વહેતી હોય છે, ઉપર ઝરણું પણ મસ્ત વહેતું હોય છે. ને અત્યારે વરસાદ નથી એટલે કંઈ અવાજ પણ નથી આવતો નદીનો, નકર તો અવાજને બધું પણ આવતું હોય છે. અને ફ્રેન્ડ્સ, મંદિરની બાજુમાં અને પગથિયા ઉપર નાના મંદિર આવેલા છે. ને જે તમે આગળની ક્લિપ જોઈ હશે એમાં મેં તમને બતાવેલું છે બધું જ. અહીંના નાના મંદિર છે. ફ્રેન્ડ્સ, તમે જે જોઈ રહ્યા છો એ કુંડ છે, જેવો ભવનાથના મંદિરમાં મોરબી કુંડ છે એવો જ ટાઈપનો આ કંઈક કુંડ છે. આનો ઇતિહાસ શું છે એ તો મને પણ ખબર નથી. સો ફ્રેન્ડ્સ, આ છે ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર ને એની જ બાજુમાં આવેલું છે અન્નપૂર્ણા માતાજીની ગુફા. તો ચાલો આપણે અંદર જઈએ ને દર્શન કરીએ. સો ફ્રેન્ડ્સ, આ છે અન્નપૂર્ણા માતાજીની ગુફા. સો મિત્રો, ઇન્દ્રેશ્વર મહાદેવની મંદિરની બાજુમાં જ અહીંયા છે અન્નપૂર્ણા માતાજીની ગુફા. એની બાજુમાં છે કાલભૈરવ મંદિર. આ ટાઈપનો કંઈક પટાંગણ છે અહીંયા.
સો ફ્રેન્ડ્સ, તમે જે જોઈ રહ્યા છો એ છે સિંગેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ. તમે વિડીયોને પોસ્ટ કરી અને એની રાતે વાંચી શકો છો. આજના વિડીયોમાં બસ આટલું જ. ને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ને હાઇપ પણ કરવાનું ભૂલતા નહીં. જો તમને હાઇપનું ઓપ્શન મારામાં દેખાતું હોય તો હાઇપ પણ કરી દેજો. જો વિડીયો ગમતો હોય તો હાઇપનું ઓપ્શન તમારી જે મારી કોમેન્ટ સેક્શન છે ને એને આમ લેફ્ટ સ્વાઇપ કરશો ને એટલે આવશે હાઇપનું ઓપ્શન. ત્યાં તમે હાઇપ દઈ શકો છો. બરાબર. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ નવા વિડીયો સાથે, નવા સ્થળ સાથે. ત્યાં સુધી બાય. હર હર મહાદેવ.